मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. આવો વિતરાગ માર્ગ જનવરનો માર્ગ છે. કેવડી બીજા સંપ્રદાયમાં તો સાંભળ્યો મળ્યો નથી, સાંભળવા મળ્યો નથી. હા હા કે છે. હા હા પરંપરાનો અર્થ એ જેને આત્મજ્ઞાન થયું છે, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ રાગ છે ને એનાથી ભગવાન ભિન્ન છે. અને એ સમ્યક દ્રષ્ટિને જેવો વિકલ્પ હોય છતાં એ છે. આ બધા કાલે એવું છે તીર્થંકર પ્રગતિ બાંધે પણ કોને એવું હોય પેલું નક્કી તો કરે સમ્યક દર્શન વિકલ્પ હોય નહીં. એ જાણે છે કે એ છે ત્યાં તો ત્યાં સુધી લખ્યું તીર્થંકર પ્રકૃતિ જેવો બાંધે ઉપાધિ છે, પ્રકૃતિ ઉપાધિ છે. અરે લોકોને ખબર થઈ ગયો છે. હે ફૂલના ભોગવે છે. હા એ પણ ભોગવો તમે એમ કે છે. કેટલા ફૂલના જોવાના મોટા 26 લાખના મકાન જો અહીં આવ્યા હતા 45 વર્ષમાં 1 કરોડ રૂપિયા નખાઈ ગયા. ઓનગઢમાં 1 કરોડ મંદિર આ મકાનો બધા થયા છે ને એમ કે પૂન ભોગવે છે ને પૂન પાછા કરે છે નવા પૂજા કરે ભક્તિ ભાઈ ભાવ આવે પણ છે એ બરાબર પૂર્ણ વિતરાગ નો થાય ત્યાં સુધી ભાવ આવે પણ એ બુદ્ધિ આવે. એ બુદ્ધિ એ જ્ઞેય છે, આદરણી બુદ્ધિ જ્ઞેય છે એમ નહીં. હા હા એવી વાતો છે. હા હા પૈસા બહુ આવે ને એમ કે મોટા મોટા કરોડોપતિ પૈસા.
એમની હારી શું સંબંધ છે? એ તો પર વસ્તુ છે. બરાબર. અને એમાં શું ભાવ હોય તો પણ બધું કામ છે. એ કઈ ધર્મ નથી. હા 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 છે. ज्ञानी जन इनको साक्षात पूर्णबंध का कारण कोने जिन दीक्षा दानादि शुभ आचरण पुष्पादि उपकरणानो तत्व भाव ये परंपरा मुक्ति का कारण मानता है. અત્યારે મુક્તિનું કારણ નથી, પછી રાગ છૂટશે એટલે મુક્તિનું કારણ કહેવાય છે ને. હા હા આવો માણસભાઈ હે એ આવી નથી જરીએ. સમ્યક દ્રષ્ટિ પણ પહેલી એનું સ્વરૂપ આ. સમ્યક દ્રષ્ટિ તો ક્યારે થાય? રાગ ને એ માને, સ્વભાવ ને ઉપાધિ માને ત્યારે. હા અરે 84 ના અવતાર હમણાં તો કેટલા સાંભળીએ છીએ. હાડ ફેર એક ક્ષણમાં થઈ ગયું, ઠીકું થઈ ગયું, ઠીકું થઈ ગયું. હા કેન્સર ના રોગ. કેન્સર હતું ને દીકરીને, ધનભાઈ બેનને શું હતું દીકરીનું? કેન્સર. હે કેન્સર હતું ને? હા સાંભળ્યું છું. એ તો ઘણા થાય અત્યારે. ખાલી 2 જણા ગુજરી ગયા જો ને પ્રમદી. એક આપણા ભોગીભાઈ 91 વર્ષ, ભોગીલાલ વેરાવસી અગ્રેસર આવતા હતા ને, આવતા બિચારા 91 વર્ષ. અને એક આપણે અહીં બગસરા હતા, શું નામ? નરવેરામ દેવચંદ, 97 વર્ષની ઉંમર. 97 વર્ષની ઉંમર નર્મદા આવતા ને જાણી આવતા. પણ પછી ન્યાય આવ્યા હતા, વડિયા હતા. પછી લોકો આવવા ન દે. શેઠીઓ કયો ને મોટા કયો ત્યાં જાય તો પણ એને આવવાનો પ્રેમ બિચારા. એ પ્રમદી ગુજરી, એ બે પ્રમદી ગુજરી ને. શેઠ ભોગીલાલ પ્રમદી ના એ પ્રમદી બગેશ્વર સાણકાશી. ભોગીલાલ સપ્ટેમ્બરના અગ્રેસર 20,000 માણસ ત્યાં સપ્ટેમ્બરના. હે એ તો છે ને ત્યાંથી આવે છે માણસ. પણ છતાં એ આવનારનો પ્રેમ એટલો. વસ્તુ શું છે? બરાબર. વસ્તુના નિર્ણય વિના પ્રમદી એનું સબ નીકળ્યું. સબ પ્રમદી અહીં ભાવનગર ભોગીભાઈ અહીં આવતા દેખાય. 10,000 માણસ મસાણમાં હારી 8 થી 10,000 કહેતા હતા. રવિભાઈ આવ્યો હતો, એટલું માણસ બધામાં રાખેલું ને બધું જાય. પણ એમાં હાથવાને શું લાખ મહાનમાં આવ્યા ને કે ખરડો થયો મોટો કેસ ને મહાનમાં ખરડો કરે છે ને. ખરડો સમજ ને ચંદા, મસાણમાં ચંદા કરે ગાયના ખડ માટે. 5 રૂપિયા 10 રૂપિયા પછી મોટું કાલથી માણસો ન કરું. એમાં હાથમાં ને શું? હા આવી વાત છે. આત્મા રાગના વિકલ્પથી પણ ભિન્ન છે. એવી જ્યાં સુધી દ્રષ્ટિ ન કરે ત્યાં થોથા છે બધું. જન્મ મરણના આંટામાં ફેરામાં જશે. यद्यपि व्यवहार नहीं कर बाह्य सामग्री को धर्म का साधन जानता है. देखो पंच महाभारत आदि ने व्यवहार थी साधन जाने. व्यवहार थयो ने व्यवहार थी जाने. निमित्त से ने निमित्त व्यवहार को व्यवहार नहीं थी बाह्य सामग्री को धर्म का साधन जाने तो भी ऐसा मानता है. देखो कि निश्चय नहीं से मुक्ति का कारण नहीं है. વસ્તુ તો આ છે ને.
વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા અંદર છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે અંદર. એનો આશ્રય લઈને વિતરાગતા થાય. પણ પરનો આશ્રય લઈને આ પંચમહાવૃતાદિ પરિણામ એ તો વ્યવહાર નહીં, સાધન કહેવાય. નિશ્ચય કે મુક્તિનું કારણ નથી, બંધના કારણ છે. આવી વાતો બહુ ભાઈ હજી એને ખબર ન મળે સાચી ચીજ શું છે ને કેમ થાય. 88 થઈ. 89 આગે કમંડળો મુનિ હોય દિગંબર એને કમંડળ હોય, પીછી હોય પુસ્તકાદિ ગણ અને શિષ્યાદિ સંઘ. ये मुनियों को मोह उत्पन्न करा के खोटे मार्ग में पटक देते हैं. તારું કમંડળ હારી પીછી મૂર્તિ છે, મુનિ નહીં હોય ને. કમંડળ પાણીનું, પીછી દયાનું, પુસ્તક શાસ્ત્રનું અને શિષ્યાદિનો સંગ. अर्जिका साधु, अर्जिका साध्वी, अर्जिका साधु साधिका. ये मुनियों को मोह उत्पन्न करा કે આ મારા શિષ્યો અમે આટલા કર્યા. એ પર પદાર્થનો મોહ उत्पन्न કરીને खोटे मार्ग में पटक देते हैं. ઊંધે માર્ગે ચલા જશે. આટલા શિષ્યો કર્યા, આટલા પુસ્તકો બનાવ્યા, ધર્મ શાસનની અમે આટલી પ્રભાવના કરી છે, એની પ્રભાવના બહાર થતી છે અંદર. આદિ શિષાદી ના બધું શિષાદી ચશ્મા હોય ને મનીને ચશ્મા હોય નહીં. વસ્ત્રનો ટુકડો ન હોય તો ચશ્મા કેમ લાયા? ચશ્મા તો 25-50 રૂપિયાના થતા છે અત્યારે. ચશ્મા હોય હે પડે ક્યાંથી? પાડવું કરે સંસારો આંખે ન દેખી શકે. એરિયા સમતી નહીં થાય સંસારો કે દે. સાચા સંતોની સમાધિ મન લઈએ, બહાર લેવાની શક્તિ હોય એવી સમાધિ સમજાય છે. ત્યાં સુધી રે આંખમાં દેખાતું હોય બરાબર, એરિયા સમતિ ચાલતા ચાલતા છોડી દે. હા હે અંતર સંતેષણ કીધા ને સંસારો કરી નાખે. હા માર્ગ બાપા મુનિનો માર્ગ થી કઈ. આ તો નગ્ન મુનિની વાત હાલે છો. હા વસ્ત્ર વાળા એ તો મુનિ છે જ નહીં. આ તો નગ્ન પણ હોય ને પંચ મહાવ્રતના પરિણામ હોય એ વ્યવહાર નિમિત્ત સાધન કહેવાય. હા હા નીચે નહીં તો બંધનું કામ છે. હા હા સમજાણું કાંઈ? અહીં તો વસ્ત્રનો એક ટુકડો રાખીને અમે મુનિ છીએ મનાવે, ઘોર સંસારમાં રખડશે બિચારી. એવું મારે વિતરાગનો છે ભાઈ. હા હા નિવાસી ચટ્ટહી પટહી કુંડિયહી ચેલા ચેલિયહી મોજણે વીણું મુનિવરણ ઉપહી પાડી તે. ક્યાં જતું પડે છે કે છે. ચટપીછી કમંડળું અને પુસ્તક, મુનિ અને સાવકા, ચેલા चेलिका आजीका साविका इत्यादि चेली ये संग मुनियों को मोह उत्पन्न करा के ये हमारा છે અમે કર્યા છે એટલા કર્યા. જો મારો સંપર્ક મારી નાખશે કે છે.
તો બાયડી છોકરા કુટુંબ તો ક્યાંય રહી ગયું હે એ તો એમાં હતું કે એના છે જ ક્યાં એ તો એને કારણે આવ્યા ને એને કારણે જાય બિચારા હા એને કારણે એને કારણે પણ માને છે કે મેં કર્યા બધા આટલું જો સમુદાયનો હું આચાર્ય છું હા इत्यादि मुनिवरों को हाँ 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 भाषा निधि मुनिवराणम मुंह उत्पन्न करा के उन मार्ग में खोटे मार्ग में डाल देते हैं हाँ हाँ ત્યાં રોકાઈ જાય છે તું પણ અંદરમાં જશે નહીં આવે એમ કે છે ખોટો માર્ગ વિકલ્પનો માર્ગ દીક્ષા હતી આ કિરાન તે કિરાન થવાનું મોટી હાથીને હોદે દીક્ષા હું લ્યો હા હા એમાં થયું શું કે છે અંદર ભગવાન આત્મા રાગથી ભીનને જાણ્યો નહીં રાગથી ભીનની દ્રષ્ટિ અનુભવ કર્યો નહીં એના બહારના ઠાઠ માટે એમાં તને શું લાભ થયો હા 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 બધી ઊંધી જ માનતા ને આવું છે બાયડી છોકરા છોડે કુટુંબ છોડે પછી અહીં કુટુંબ બનાવે અમારા ચેલા છે ને અમારી ચેલીઓ છે હે ખેતર છે અમારું ખેતર છે માટી મારે ધ્યાન રાખવા બહાર જવું જોઈએ ગોંડલ નું બોટાદ નો અમારા ખેતર છે ખેતર ખેતર ના છે તારા ક્યાંથી આવ્યા શ્રીમંદમાં આવે છે પોતાના ખેતરમાં પોતાનો સંપ્રદાય હોય ને જાળવા હતું ત્યાં ચોમાસા કરવા ત્યાં રહેવા શ્રીમંદમાં આવે છે હા મારીને મારી નાખશે કે બાપુ તારી ચી તો ભીન છે બરાબર ત્યાં એ ચેલા ચેલી ખેતર આવ્યા ક્યાંથી એ તો પરચી છે હા આમ સાંભળવા મોટું નથી વિચારાને એ ક્યાં જાય હા 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 खोटे मार्ग में पकड़ जैसे दृष्टांत आपे कोई अजीर्ण के भय से हाँ लाडवा चूरमू ने खाधो अजीर्ण थी गयो હોય अजीर्ण कारणे मनोज्ञ आहार को छोड़कर ये मेसूब ने बर्फी ने बहु खाई अजीर्ण थी गयो હોય तो ये छोड़ी दे लंघन करता है पीछे अजीर्ण को दूर करने वाली कोई मीठी औषधि एमा मीठी औषधि एने रोगना औषध तरीके मળી એ મીઠી ઔષધિને ખૂબ લેવા માટે તેનું અજીર્ણ થયું હારી નથી કોઈ કહેતા આપતા દવા છે ના નહીં બાયોકેમિક બધી મીઠી દવા એકલી હોમિયોપેથી ગોળીઓ આવે છે ને મીઠી પણ બીજું આમે બતાવે કે તમારા આના પર આ ખાવો થોડો શેરો ખાવો ફલાણું ખાવું ઢીકું ખાવું હું ના હું મોસંબી ને કેરી ખાવી એમ કે કેરી ખાઈને અજીર્ણ કરે પાછો એમ કે છે मीठी औषधि के लेकर जीवा का लंपटी होके मात्रा से अधिक लेकर मर्यादा से अधिक औषधि लईने अजीर्ण करे औषधि नो अजीर्ण करे ये दाखलो आपसे उगल ऊपर इसी तरह अज्ञानी कोई द्रव्यलिंगी नग्न मुनि धारण કર્યું છે द्रव्यलिंगी यति विनयवान पतिव्रता स्त्री आदि को मोह के डर से छोड़कर मोह ना डरे पतिव्रता स्त्री पुत्र कुटुंब छोड़ी दीधो जिन दीक्षा लेकर
अजीर्ण समान मोह के दूर करने के लिए वैराग धारण करके औषधि समान उपकरण आदि उनको भी ग्रहण करके ये उपकरणों विशेष लेवा માંડ્યા એનું અજીર્ણ થઈ ગયું એને. છે ને ઔષધિ સમાન जो उपकरण बाद में वैराग धारण करना औषधि है. हैं? हाँ पर औषधि है, वैराग धारण नहीं, उपकरण ही औषधि है. ઔષધિ ઉપકરણ છે એની મર્યાદા વિનાની વિશેષ લેવા માંડીએ પુસ્તકો રેશમના ઓલાથી બાંધવા, કમંડળને શણગારવું, મોરપીંછીને રાખેલો બટા રાખો, રૂપાના હોનાના ઓલા કરે એના ઘડિયાળ રાખે. હા એનું અજીર્ણ થઈ ગયું, ઉપકરણનું અજીર્ણ થઈ ગયું કે છે જેમ ઓલાને ઔષધનું અજીર્ણ થઈ ગયું. ખાવા મીઠાશના ખાવાથી અજીર્ણ થઈ ગયું. એ અજીર્ણ માટે મીઠી ઔષધિ લીધી, એ મીઠી ઔષધિનું અજીર્ણ થયું ખૂબ ધીમું. એટલે એવું આવે દવા કંઈક ટોપરા પાક નહીં, હું કંઈક આપે એનામાંથી ખાવામાં 2 રૂપિયા બંધ જો એમ કે એને જગ્યા પાછળ ઉપાડે ટોપરા પાક ને એવું અમુક એનું અજીર્ણ થાય પછી. હા હા ग्रहण करके उन्हीं का अनुरागी प्रेमी होता है औषधना. एम उपकरणों प्रेमी થાય છે, उनकी वृद्धि से सुख मानता है, उपकरण आदि ની वृद्धि थी सुख माने છે, ये औषधि का ही अजीर्ण करता है. ये औषधि નું अजीर्ण કરે છે. मात्रा प्रमाण औषधि लेवे तो यह रोग को हर सके. मर्यादा प्रमाणे औषधि रोग ने हरे. यदि औषधि का ही अजीर्ण करे तो रोग नहीं जाता. मीठी औषधि जो વધારે खाए तो रोग न जाए, हमको अजीर्ण થાય એમ કે છે. उल्टी रोग की वृद्धि होती है. निसंदेह जानना. इससे यह नीचे हुआ यो परमोपेक्षा संयम निर्विकल्प परम समाधि 3 गुप्तिमय परम સદુપયોગ સંયમ के धारा અંદરમાં સદુપયોગમાં ઠરે છે એને વાસ્તવિક મુનિપણ હોય છે. બરાબર. નિશ્ચય મુનિપણ. परमोपेक्षा संयम उनके शुद्धात्मा की अनुभूति से विपरीत. आत्मा शुद्ध चैतन्य अनुभूति, आनंदનું વેદન, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એની અનુભૂતિ અતિન્દ્રિય આનંદનું વેદન એનાથી વિપરીત. વિપરીત सब परिग्रह त्यागने योग है. એને તો ઉપકરણનું નિમિત્તપણ છોડવા લાયક છે. જેને અંતરમાં સદુપયોગમાં ઠરે છે પરમોપેક્ષા સંયમ, એને તો એ ઉપકરણ પણ છોડ્યા છે. સદુપયોગી. નિર્વાણ સાગરમાં આવ્યું પત્ર તમને મળ્યા હતા ને ઉદયપુર, જ્યાં પત્ર આવ્યો છે કાલે. એની ત્યાં આવવાના છે 10-12 દિનમાં. ગિરનાર ગયા છે ને, આવવાના છે. ક્યારે કાગળ હતો નિર્વાણ સાગર ઋષિ. હે साथ में सदुपयोग, चौथे नहीं. वाह.
શુદ્ધ પરિણતિ નહીં રહેતી. હે હૃદયમાં આવે તો શુદ્ધ પરિણતિ નહીં રહેતી. વાહ શુદ્ધ પરિણતિ ચોથે રહે એ ચાલે તોય કે છે આ ઉદ્દેશિક નહીં છે, દોષ છે નહીં બને છે કામ ઠીક આવશે અહીં આવવાના છે जंगल में रहना चाहिए, नहीं लेना चाहिए. अरे सदुपयोग विना सम्यक दर्शन क्याથી સદુપયોગમાં સમ્યક દર્શન થાય છે. આત્મે સદુપયોગ મુનિપણું સદુપયોગને ગ્રહણ કરવાથી થાય છે. વાર્તા છે સદુપયોગને ગ્રહણ કરશે મુનિ. મોક્ષમાં પ્રકાશ સર્વોત્તમ 7-5 ગાથા. દયાદાન વર્તમાન પરિણામ તો શુભ રાગ છે, એ કઈ મુનિપણું નથી. શુદ્ધ ઉપયોગ અંદરમાં થવો એનું નામ મુનિપણું છે. છઠ્ઠે પણ શુદ્ધ ઉપયોગ એટલે ભલે લીનતા એકાગ્રતા ન હોય પણ શુદ્ધ પરિણતિ છે, વિતરાગી પરિણતિ જે છે તે મુનિપણું છે. પછી મહાવર્તનો વિકલ્પ આવે એ રાગ છે, અચારિત્ર છે. ये भी विचार शुद्धोपयोग साथ में मानो तो कितने विचार शुद्धोपयोग शुद्ध परिणति रहती ही नहीं. जिसमें साथ में जाएगा तो फिर परिणति होगी, फिर परिणति नहीं रहती. नहीं ठीक है, आई बात है. સાંભળ્યું. હા 47 ગાથામાં એમ કહ્યું દ્રવ્યસંગ્રહ ધ્યાનમાં નીચે ને વ્યવહાર મોક્ષ માર્ગ મોક્ષ થાય છે. દુર્યંપી મોક્ષ એવું જાણે પાવના નિયમમાં ધ્યાનમાં અંદર શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યાં નીચે મોક્ષ માર્ગ શુદ્ધ પરિણતિ એટલી રાગ બાકી છે એટલો વ્યવહાર મારો પાપાય છે એમ આવે છે. હા એ કાર્ય હોય છે વ્યવહાર પેલો નીચે એ ક્યાં છે ઝીણી વાત લોકોને મુનિ પણ બહારની ક્રિયાકાંડ લઈને બેઠા ને વસ્તુ કંઈક બીજી આવી આવી છે ઓનગઢથી એટલે ખળભળાટ થઈ ગયો છે. હા હવે અહીં કે છે જેને સદુપयोग અંદર નથી ઠરેલો कर्म अपेक्षा नहीं लेकिन व्यवहार संयम है, उनके भाव संयम की रक्षा के निमित्त हीन सन के होने पर उत्कर्ष शक्ति के अभाव से भाव संयमની રક્ષાને નિમિત્તે એમ છે. છઠ્ઠે પણ ભાવ સંયમ છે એના નિમિત્ત રક્ષા નિમિત્ત. हीन सनन के होने पर उत्कर्ष शक्ति के अभाव से यद्यपि तप का साधन शरीर की रक्षा के निमित्त, तप का निमित्त साधन मुनिपणा में अन्न जल का ग्रहण होता है. पानी ने आहार ली, उस अन्न जल के लेने से मल मूत्रादि बाधा भी होती है. इसी सोच का उपकरण कमंडल रखना पड़ेगा. અને संयम उपकरण पीछी, संयम उपकरण दया में पीछी ज्ञानोपकरण पुस्तक इनको ग्रहण करते हैं तो भी इनको ममता नहीं. એ તો વિકલ્પ છે પણ એની રુચિ નથી. મારા છે એવી મમતા નથી. प्रयोजन मात्र प्रथम अवस्था में धारते हैं. छठे गुण स्थाने प्रयोजन मात्र. छठो गुण स्थान कोने कही ત્રણનો કસાયનો અભાવ એટલી પરિણતિ સદાય રહે છે. સંકિતને શુદ્ધ પરિણતિ સંકિતની લડાઈમાં હોય તો સત્ય તો સદાય રહે છે. શુદ્ધ પરિણતિ વિના સંકિત કેવું? વ્યવહાર એટલો અર્થ શું? क्या से कहीं खबर नहीं बेचारा सुन करे. ऐसा दूसरी जगह कह लो. मनोग्नि स्त्री आदि वस्तुओं में जिसने मोह छोड़ दिया, घरनी स्त्री कुटुंब ना मोह छोड़ दिया, ऐसा मामुनि संयम के साधन पुस्तक पीछी कमल आदि में वृथा मोह को कैसे कर सकता है? मफत नो मोह केम करे? कभी नहीं कर सकता.
जैसे ही कोई बुद्धिमान पुरुष रोग के भय से अजीर्ण को दूर करना चाहे और अजीर्ण के दूर करने के लिए औषधि का सेवन करे तो क्या मात्रा से अधिक ले सकता है? मर्यादा थी। એને કહ્યું વહી દે ભાઈ આટલો 1 રૂપિયા ટોકરા પાખા હું દરું તો એ શું પાસે ખાય અજીર્ણ થાય? એની વાત બહુ પણ પરમાત્મા પ્રકાશે તો ઉગાડું કરીને બધું મૂકી हाँ ऐसा कभी नहीं होगा। मात्रा प्रमाण ही लेगा। मर्यादा कीधी હોય કે આટલું દૂધ ને આટલું આ લેવું બસ બરાબર દૂધમાં મીઠાશ હોય માટે વધારે લેવું એમ મર્યાદા પર એમ ઉપકરણ મર્યાદા પ્રમાણે હોય છતાં એની મમતા હોય નહીં અંદર પરિણતિ શુદ્ધ હોય તો ભાવ સંયમી ની વાત છે ને विशेष के प्रमाण वचन गुरुदेव। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।